નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. છોટાઉદેપુર નકલી કચેરી કૌભાંડમાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તત્કાલીન મદદનીશ આદિજાતિ અધિકારી નરેન્દ્ર સુરતીને પોલીસે ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં નકલી સરકારી કચેરી ઊભી કરીને 21 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હતું, જેમાં નિવૃત્ત આઈએએસ અધિકારી સાથે માસ્ટર માઇન્ડ અબુબકર સૈયદ અને સંદીપ રાજપૂત સહિત કુલ 12 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં તાજેતરમાં પોલીસે તત્કાલીન આદિજાતિ વિકાસ અધિકારી નરેન્દ્ર સુરતીને નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેથી ઝડપી પાડ્યો છે. નરેન્દ્ર સુરતીએ 90 લાખના 18 કામોની વહીવટી મંજૂરી નકલી કચેરીએ આપી હતી. નરેન્દ્ર સુરતીની રાજપીપળા ખાતે શિવ ઓફિસમાં ભરૂચ આદિવાસી જિલ્લા આદિવાસી સેવા સંઘમાં વહીવટકર્તા તરીકે કામ કરી રહ્યા હતા, જ્યાંથી નર્મદા પોલીસની મદદથી છોટાઉદેપુર પોલીસે નરેન્દ્રને ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની અંદર જે નકલી કચેરી કૌભાંડ એ પાર્ટ ગુના રજિસ્ટર નંબર 10-20/23 મુજબનો જે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, તેની અંદર એક વધુ આરોપીની અટકાયત કરવામાં આવેલી છે. જે આરોપી અટક કરવામાં આવેલી છે તેનું નામ છે નરેન્દ્ર સુરતી, જે પ્રાયોજના હવાલદાર કચેરીમાં મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. તેમના સમયગાળા દરમિયાન તેમને 4 દરખાસ્તોની અંદર 18 કામોની અંદર 2 દરખાસ્તો અને 4 વહીવટી હુકમોમાં મળી કુલ 90,20,750ના કામોમાં સહીઓ કરેલી છે અને તેમને અટક કરી કોર્ટ હવાલે કરવામાં આવે છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.